જે તે સમય મેં ગાવાનું ચાલુ ત્યારથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટા ભાઈ જીવરાજભાઈએ પણ, જેમ કે જાગો જાગો ઠાકોરો જાગો જમાનો બદલાયો. એ વખતે આપણો સમાજ બહુ જ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણો ઘણો આગળ આવ્યો છે. શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ એનો પાછું જવાની જરૂર છે, પણ એ બી આગળ આવે છે. બોલો, એટલે એમાં પણ પાછળ જવાનું, બધામાં આગળ નહીં આવવાનું. જો આગળ આવવાનું છે તો આવવાનું છે. હા, શિક્ષણમાં આગળ આવો, આવા સમૂહ લગ્નો એમાં જોડાઓ, બાળ લગ્નના કુરિવાજો છોડો, એ બધામાં આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસનમાં આગળ આવી જાઓ છો. એટલે એવું નહીં, બીજા સમાજના બી વ્યસન કરતા જ હોય છે, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો હોય તો એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શક્યો, અને ના ભણી શક્યો એટલે વ્યસનમાં ચડી ગયો. બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો,